રાજપૂતની છોકરી 15 લાખ, જૈનની છોકરી 20 લાખ અને જો બ્રાહ્મણની છોકરી પટાવશો તો 25 લાખ કમાવા મળશે. શું પ્રેમમાં પણ હિન્દુ મુસલમાન હોય છે? પ્રેમ જ ધર્મ હોય છે. પ્રેમિક વેમ છે. નાના મોટા તીર્થધામ જેવી પટાવેલી આજ સુધીની હિન્દુ છોકરીઓ ક્યાં અને ક્રિશા જેવું કૈલાશ શિખર ક્યાં? સલમાન, ઓય સલમાન, શાશ્વત, પણ સલમાન એમની દીકરીઓના દિલમાં ઉતરીને એમના પેટમાં બી રોપવા પડશે. આ લોકોને હું તો કહું છું પતાવી જ દેવા જોઈએ. હોય મકસદ કે મોહબ્બત, બંનેની કોઈ હદ નથી હોતી. એ તો હોય છે બેહદ. આ ઘરમાં તું મારા કારણે આવ્યો છે અને કોઈ તને અનાથ સમજીને દબડાવે. ઈશા અચાનક મારે માટે એક અજાણી છોકરી બની ગઈ છે. ક્રિશા મેન્ટલી, ઇમોશનલી અને બધી જ રીતે મારી થઈ ગઈ છે. ધર્મદ્વેષી માણસ મારા ઘરમાં ઘૂસીને કોની લાજ સાથે ચેડા કરી રહ્યો છે? એ નાજુક ક્રિશાના ગોરા પગ જંજીરમાં જકડવા તો દે. માત્ર 2 દિવસમાં તમારા કાળજાનો કટકો હિજાબના લિબાસમાં મારા સાથે નિકાહ પડશે અને ઇસ્લામિક નસલ પેદા કરવાનું મશીન બની જશે. તું છે ક્યાં? હોય તો આવ ને બચાવી લે મને પ્લીઝ. 2 હું તારો માલિક છું, તારો મુકદ્દર છું, તારી કાયનાત છું અને કયામત પણ હું જ છું. વાંકાને સીધા કરવાનું કામ છે. જોઈએ છે કોણ જીતે છે. જીતવાનું તો નક્કી જ છે, કેવી રીતે જીતે છે એની રાહ જોવાની છે બસ.